આમ જૂના શેડા પાડ્યા હતા છૂટા ઢોરા મીકી દેવા એટલે છૂટા ઢોરા અને જાણે વિયા ઉપર થાય તાણે લેવા આવવું હોય દૂધ ખાવા હાલ ભાઈ ચેક નહીં ફેંક કે ગમે ઢોરું હોય ને તો બાંધી જ દેવું હોય સિલે જઈને બારોબાર વાઈજો હોય તો દૂધ લેવા આ વાળ કરે આટલા કાંટા વગર એને જોતા હોય કાં આટલું ના મારો હોય એમાં તો શેડા પાડીને ઝાડની તો પથારી ફેરવી નાખીએ અમને આ એને જ આવતી લાગે જો શેડું પાડ્યું એ મારી ઓળશે આખું ઘર સીનું પાણી હેડી લાગે છે ગાપુરે હાલતા ધકે એટલે એને ચોખ્ખો ફેટ ચાલીને કેવું કે તારી પહેું જો મારા સીતાને સીધાય તો તારા પગ નાખા પડ્યા હશે વાઢીનો પડ્યો હશે તું નહીં કહેતા હતા નહીં કહેતા હતા તો મારા ઉઠ્યા માથે ચડી ગયા હે એટલે મેં તેમના ઉલા કરીને અમે તો જાણ કે ભેંસ્યા ની બેઠી હે તારા માથે વાઈ રાખ્યું રે તું રે શેની રે તું મને લાગ્યું કે ભેંસે આ તો બાબા રહ્યા છે કંકોડા હજુ તો ઓછા હે ને આટલા તો થા હે ને બધા કરે તો ખાવાના હે તો 2-3 જણા આટલા તો થા જ નહીં હું કરી તું હું કંકોડા વેણું હું એટલે કંકુડા ના મેલા પડતા પેલું રેસ આવ્યું મારા શેતના શેઠે સાકણ એટલે મારા શેતના શેઠે બેઠું હોય આમ ખાવી હે બધા ખાઈ જા પાણી ખાઈ જા હતા ના શું રેસ એટલે આ રેસ પેલું સંકેલું નહીં આવતું પેલો ગોરેલા જેવું આવે એટલે હોય સાકણ આવ્યું હોય એટલે મારા શેતના શેઠે બેઠું હોય એટલે આપણે એ રેન્સ નહીં હોય પેલા એ ભેંસ હશે એટલે ભેંસ નહીં મારી આંખ મેં રૂબરૂ મારી આંખી જોયું હે એટલે આપણે હું નહીં માનતો કે રેન્સ આવ્યું હોય એટલે આ તો સાચું કહું હોત ફાળી ખાઈ જાય તાર મારું હોય ના માન મને તો પેલા લાગે બી એટલે તું જાણ પુડા એક તો તારા હે ને તારી વાળા કંકોડા વેળવા નહીં લેવા એટલે મને આ વેળવા નહીં લેતો એ તું રેન્સ ને ફેન્સ ના કરે જા એટલે મને એરા રીંસ કરીને બીવરાવે હે તો જતો રહ્યો મને લાગે એની વાળે મારે જવું પડશે કંકોડા અહીંયા સારા થાય છે એટલે અહીંયા જવા દે જતો રહ્યો લાગે છે મારો ઓછો મને રમતો હોય ને રીંસ ની બીવરાણી હાલતો તો લ્યો વિચાર કરો કેવો માણસ કહેવાય હું એની વાળા આવી ને આ આટલા કંકોડા આટલા કર્યા જુઓ રમતો ઓછો નહીં મને રીંસની બીવરાણી હાલે જો તો ખરો કેવો કહેવાય માણસ એના વાળા કંકોડા નહીં વેળવા દેવા એટલા છે એવી બીવરાણી હાલે પહેલા કમ છે હા જબ્બર વરસાદ થયો જબ્બર વરસાદ જબરજસ્ત તે પણ આ નેક કરે કરીને મને તું નથી નું શું અરે તમ તારા કામ હું નહીં આવતું કે ને મારા કામમાં હવે હું તારા કામમાં આવ્યો એટલે તારે મારા કામમાં આવવું જ પડે ને ના આવવું પડે ત્યાં આવશે અમે ચા ના પારી હવે પાણી મારા ભરાય તો તારે નેક કરવા ઉપર જો હલ્યા તમ પટકાઈ જોતો ખરો એટલે આમ થાય હેડે તમે બી ચેતા જીએ એટલે પહાવરી જો તમે કોઈ ની સોગન ખવ રેસ આવ્યું હોય મોટું ખવી એટલે રેસ હોય કે ગાડીનો ગેસ હોય અમને ચા બીક લાગે છે એટલે ગેસ નહીં હમણાં ફુવારા ભેરું ઉડાડી નાખશે અરે ગમે એવી રહ્યો છે ને તો મારા મારે બાથે પડું હેઠ અમને નહીં બીક લાગતી એવા રેસ ની રેવા દો તમારા કરતા ગામમાં બાર વટા ઘણા ખીલ્યા પણ જો પાહો પડીને આવ્યો હું વિચારો કઈ અરે કાળી રાતા વન વગડા મેં એકલા ભરી અમને રેસ હોય કે ભેંસો અમને બીક નહીં લાગતી હોય એટલે આ તો તારા દાડા કારું ડમર રેસ આવ્યું હોય તમે કાળી રાત છે પણ લઈ જો આખું નાખું એટલે હાચું કેજો તું ભેંસ જોઈને તો નહીં બિયાણો ને એટલે ના માનશો તમે મારું કેવું ના માનશો એટલે કના ઓલા ગફુરાની ભેં રખડતી હોય હે ને ઈ જોઈને બિયાણો હશે આર્યો ઈ જશે હોય ભેંસમાં નેસમાં મને ખબર ના પડે ને બે એક જ કલર ના આવે ચા અલગ અલગ આવે આ 60 વર્ષ મેં કાઢ્યા છે મને એમ કે તું કે મને એમ તું જિંદગીની પંચાયત કરવાનું ત્યાં 60 વર્ષ કાઢી મિલ્યા હે એટલે આ પંચાયતમાં હમણાં જતા રહો પાણીના રીલા ભેગા ને જપો એટલે ભાઈ જા શીતળ નેક કરવા જવું હોય ને એક ની કરીને હવે મારે શીતળ જવું હોય નેક કરવા શાંતિ રાખ એટલે હાથ ઉગડે રે સહી એટલે હાથ ઉગલે એટલે ના માનીશ તું મારું કેવું ખાત પાંગર માની સોગન એટલે પાંગર માની સોગન બસ લે એટલે કમ છે તો પાંગર માની સોગન કોઈ ખોટી ખાતું નહીં હારવી તો મારી આપણને ક્યાં બીક લાગે અલ્યા બીક નહીં ને હમણાં જતા રહો પાણીના રીલા ભેગા ને જપો ને પાણી ખાય અમારા ભાઈ કર ભેગો થાય ને તું અમારા પગલા ચડે પગલા મૂક ને અમને રેસ બતાય એટલે મને તો ભાઈ એટલે હું બાથે પડી છે એટલે બાથે પડવાની વાત તો જાવ દે તું ખોટો જતો રહે તો અમારું નામ આવશે ખોટું તારા ઘરે જવાબ શું આલવો અમારે હું નહીં જાઉં એડો હું નહીં જાઉં
હેડો કમતાજી હેડો 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 આ બસ. બતાવો, હા. તું ના જઈ કદાચ મને બૂચું ચાલી ઉડાડી નાખશે તો તું ભાઈ કરે જા પેલો કરે તા દે અલા આમાં નહીં તમ તાર ગમે એવી રહ્યા છો તો બાથે પડું લા આટલું બધું અભિમાન ના હારું ને જપો અને અને એવો હાચો હોય ત્યાં તમને બતાવી રેસ બતાય બતાય આખા ગામમાં જાવ હોય ત્યાં જૂઠી જૂઠી વાતો ફેલાઈને હવે કે રેસ આવ્યો તમે આગળ તો હું પાછળ પાછળ આવું હા રેડ હેડારો આવે જ છે ને મને લાગે હવે હેડ 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 હા આવું યાર મને લાગે રેસની વાત રેસની વાત લીટ ઘાટા તો જવાનું નહીં તો તમે કોઈ ની જોગન ખાઈ લો છો તમારા જ છે અને મને લેતા જવાના આજે એ કમશ્યા હા પેલી પેને પાડજો ના રમતો એટલે હું મારા બેટાની એવી જ ભેં હશે બોલ એ રમતા તું ઓલી પેને પાડી ગયો ને એટલે એ પેને મારા સીધા આવીને આવી વરો તમને બતાવું વાળો સારું હાડો મોટા માથારું હોય અને તપી જો આને કઈક ક્યાં ને અરે એ મોટા માથાડું તે મુદ્દા મોટા માથાડો શું કેવું હારે અરે તું જો બારવટા ખેલી જોવું હોય રેસ બેસ તા ભારી જો હશે એમ કહું અરે ના હોય એવું કઈ રેસ બેસ હોય જ નહીં ને ચા જો તાના આગળ તો આય બતાય તો ખરો અમને પણ નહીં તને મારી નાખા હવે આ ચોટ ના આય કણ મને લાગે રેસ ના પડતો મિલી હું આને દેવા મનવાનો હું તા રેસ બતાય આવ્યો જી જોક લે આગળ બીયા હે તો રેસ બતાય એ આજ બેઠું તું આજ આજ બેઠું તું તમે કોઈ ની શોકન પાગળ ની શોકન ખાવ આજ બેઠું તું રહ્યું આવું હતું લાથી કરી મેલ તું હવે તે રેસ નહીં શું બકાવતે હને પડ્યા હો તો જય બકાયા નહીં આજ બેઠું તું રહ્યું મેં જોયું મારી આંખે મન બીવરાયું હોય ને મને કેવું લાગે ખબર કન્યા અને વાળે વાળે કંકોડા હારા એટલે કંકોડા બધા તોડવા આવતા હશે ને એટલે આને અફ્ફા ફેલાઈ લાગે હોય તું બકાવતે હને પડે ને મૂકી દે મને ખબર તારી વાળે કંકોડા હાડા હે વ્યાલ કંકોડા જા તું તા અને ત્યાં જો પેઢા પડ્યું ને એ દાડા નામ સમજી જા તો રમતો કીધું સાચું હોય અને રમતાનું કેવું માનો હજુ કહું હા કંકોડાનું લાગતું નહીં મને હું શું કહું અરે અમે ખબર તો હોય અફ્ફા ફેલાવવામાં જેવો હા મજાક કરતો છે આપડી આપણને કંકોડા મેળવાનું કીધું એટલે આપણા શાક થાય એટલા મેળી જઈએ ને આપણે શેતામાં જઈને આઈને પછી વેણી જઈએ આવું તો એવું કરે હેડો હવે હું શું કહું તમે હવે ખોટી અફવા ફેલાવશું નહીં કે ક્ષેત્રે રેસ આવી રેસ નહીં તમતાન સારું એ તો નજરે પડશે જ ખબર પડશે અમને તો પડી હો અમને વીતી અમારું પર તો ખબર અમે તો અમારા રસ્તે તમે તમારા રસ્તે અરે નજરે પડશે તમતાન હું બાથે પડીશ બરોબર સાથે પડો તું તાર બાથે જાઓ આવો રમતાજી આવ્યો હવે બીવરાવશો નહીં જવા દો ને હેડો 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 રેસનું મને ખોટું લાગે હોલો રમતો કે તારું શું કેવું અલા વાળમાં ડાયરેક્ટ હાથ ના નખાય ચેરી જનાવર છે તો ચાવું પડશે હમણાં મને નહીં બીક લાગતી ચારે જનાવર ની આ 5 રૂપિયાના કંકોડા હતો આખો જીવ ગુમાવો પછી પડે ખબર હે ને 400 રૂપિયા કિલો હે 400 રૂપિયા હા માર્કેટમાં તો કંકોડો વનવે અડે હે મન તો નહીં ભાવતા હો કંકોડા કમશાજી હા કડવું શાક થાય મન તો નહીં ભાવતા કડવું ના થાય ભલા માણસ તાને આનું તો મેઠું શાક થાય મેઠું મેઠું હોય તો પાવે ને મેઠું લાગે હવે વેણી રહ્યા તો હડો ખેતરમાં કામ કરવાનું નહીં બેહી રેવા આયા લે રહ્યો ને વેણતા જઈએ અહીં વેણતા જવું વેણતા એ વાલી એક વર્ષ પેલા ત્યાં સાય તું ગામમાં આખું ગામ માથે લીધું તું એને આખું ગામ મારે તો ખેતરમાં ચાર વાયલી હે અને બાપા શું થાય મારું કે ખબર પડતી નહીં બાપા મને લાગે નહીં છોડે ગામમાં કેમ આપતા આવ્યો હેલે હા પેટાળો થયો શું રેસ નો અરે ના ઘરે જવું પડશે ઇમરજન્સી નો ફોન આવ્યો હે તો ફોન તો રાખતો નહીં તું અરે અડકાયું કૂતરું થયું હોય ને ઓલો કંચન લાગે ચાવ પડ્યો છે ના હોય માતાજી ને
કૂતરું હડકાયું શ્યામત થાય ને શ્યામત તો આ ધૂંધી રહ્યું હોય અમારે 5-6 વર્ષ જમીન વાય પણ કોઈ દાડો કૂતરું કાઢ્યું નહીં, કૂતરું જોયું નહીં મેં. કમસા કૂતરું અડકાઈ થયું રમ કમસા. કેમ આપી રહ્યા હો જીવડો બાર કોતળા આવ્યો હોય. એટલે આ ક્ષેત્રમાં કૂતરું અડકાયું થયું કૂતરું કૂતરું ઓલું હોય ને ઊંઘતું આવે હેડો જલ્દી હેડો. કૂતરું ચા હડકાયું થાય. મેં 5 વર્ષ એના જમીન વાવું તો મેં આ જમીન પર કૂતરું જોયું નહીં હજુ. તને ના ખબર હોય કંઈક તો નક્કી થયું અમને હંગત. આટલી ઈટી તો નહીં થઈ રહ્યો. આરી ઈટીઓ નહીં થઈ રહી, આટલી મંગાવી પડશે હજુ. નહીં થાય ના પેલ બાજુ ઢગલો પડ્યો પાછો બીજો એટલે આ ઊભો પડ્યો હે પણ નહીં થાય હજુ. આ કાન તો એક ફેરો તો જોવે મને લાગે નહીં હજી એક ફેરો જોવા ને બીજી વાત કે રેત ને સિમેન્ટ થોડી ખૂટી એમ નહીં હું તમને વાત કરતો તો આ કડિયા કેમ આવતા નહીં 5 દાડે અલ્યા પણ વરસાદ ચાલુ નહીં હાટે. એટલે હમણાં 4 દાડે તો પડ્યો નહીં 4 દાડામાં એટલું પતા દીધું તો કામ ના થઈ જતા આપણે એટલે વાત સાચી, આપણે ઉચક આલેલું એટલે આપણે એમને દબાણ બહુ કરાય નહીં. એ વાત સાચી સમજ્યા? ઉચક આલેલું હોય આપણે વરનું કીધેલું વર મારી થઈ જવું પડે. હા હા એટલે એવી 10 દાડે આવે કે 20 દાડે આવે કે મહિને આવે સાચી એમને જોવાનું. આપણે મહિનો વર પૂરો થાય હવે રેતી તો રેતી મંગાવી પડશે એટલે કોણ બખારો કરે છે એટલે ખૂબ બખારો કરાય. લે હું હલે આપને લે અત્યારે તાગડીઓ કરું મિલો એમ કહો અત્યારે તાગડી 60 વર્ષ થયા 70 વર્ષના થયા એટલે શું અલ્યા લે આ તો શું હોય ખુરશી ઓછી કરશે કે શું હતો એટલે તાગડે શું કરો એમ કહું. લે સાહેબ તમે આ બેઠા બેઠા મોત કરો તું તાર આગેવાના શું આવ્યું, સરપંચ શું આવ્યું? ગામને તું તાર થાવ ગામમાં તું તો શીશામાં જોવા આવો તમે. ઓ શાંતિ બોલો શું હે શની વાત હે વાત કરો શું આવ્યું ઈ તો કહો તમે ગામના નાવીના લૂંટો તું તાર લૂંટો આગેવાના સરપંચ બની લૂંટો. આ ગ્રાન્ટ પાસ થઈ બે ભેગા થઈને ખાઈ જા ગ્રાન્ટ તું. ખાઓ તમે ચા ખાઓ બી. એમની બેઠા છે આ મંદિર કરાવવાનું હોય એના દોથી ચર્ચા આ કરતા હતા. નિરીક્ષણ કરીએ બધું અમે ચીરેટનું કામ થયું ને શું હોય ને કેટલું ઘટાય ને કેટલું ફૂટાય ને એ બધી નિરીક્ષણ કરીએ હવે મકાઉ મેલો તમે કેટલું ખાઈ જાવ બધું આ ક્ષેત્રમાં કદી ઓટો મારવા આયા તમે. માપે બોલ ભાઈ માપે હોય. હું શું કહું મંદિરનું કામ કરે તો મંદિરના પૈસા ખાઈ જો બે જાવ ખાઈ જો. એ મંદિરના પૈસા કોઈ ના ખાય રમતા તારું ડોટું વાત શું કોને આ એકે ને કે તમને ખબર પડી જોઈએ કે આપણા ગામમાં ત્યાંડા છે ક્ષેત્રમાં ત્યાંડા છે તમારી ફરજમાં આવે બધું. ક્ષેત્રમાં હમણાં કોક ને વન્યજીવ ફાડી ખાઈ જાય ખેડૂત તમારા ઉપરાંત લેશો. રેસ આવ્યું હોય રેસ ગાંડા થઈ ગયા હા, તમને તો મજાક લાગશે તમે ત્યાં જોયું હોય. હા તું તાર આખા ગામમાં તું તો આરુટી ને હો તું તો હો કઈ બધા હો અંદર હા જેવું કયો એટલે પછી હા તો ખરા જ ના તાણ હોય. એટલે રેસ આવ્યું હોય હે જેવું હોય. એટલે રેસ કે ભેંસ અરે રેસ આવ્યું હોય પેલું બરા પેલા નતું આવ્યું. એટલે પેલા ગફુરજી ને પ્યારા કરતી જોઈ રહ્યા છે આજે વાતો તમે હો પેલા જેવા તો તમે જે બે મફતનું ખાઈ ખાઈને ગ્રાન્ટુ પાસ કરી કરીને ગ્રાન્ટુ ખાઈ ખાઈને પેલા જેવા તો તમે બે થયા હો. ઓય એ ગફુરજી ને પ્યારા વગાડ્યા ખબર આ બાજુ એ મને રણ વગાડતી હું શું કહું તમે બે આ બેઠા મંદિરે પૈસા ખાઈ જો છું. તમે બોલો માપ રાખો રમતાજી આવા નહીં હારા લાગતા યાર ના ખુરશી બેહો તો સિંહાસન મોટું મંગાવવાનું હોય ગામના નહીં અમે આમ કરશું તેમ કરશું શ્યામ તો આ તો મારે આવતા નહીં 2 મિનિટ શ્યામમાં તમારી વાય પાવડો લઈને ફરીએ ના તો વોટ લેવો તો તન તો આગળ ફરશે બાપા વોટ આલો અને હવે તો મારા બેટા બહી રહેલો કશું ક્ષેત્રમાં આટા મારો કે નહીં મારતા કઈ તમે. એટલે અમને હવે શું કેવું લે મારે રેસ આવી હોય કશું કેવું નહીં બીજું રેસ નું નીકળ લાવો. ચાકણ ભાર્યું તમે યાર એટલે હું વાત કરો તમે તો બખારો રાગડા પાણી કાનમાં તાક પાડી દીધી તમે બોલો કાનમાં તાક પાડી ચાક ના ખેડૂત ને ફાડી ખાઈ રેસ તાણા તમે કાનમાં તાક લે હો એમ તપાસ કરશું વારે લોહી પીવે એટલે જવું તો પડશે જ નતા. એ હે તો જવું પડે યાર આપણે લે આનો દેખાડો ચાકણે. હા એ તો જવું જ પડે ને બેઠા હેડો તમે હેડો. ગામ વરણ કે આમ કરંટુ પાસ થઈ જાય આમ કરંટુ પાસ થઈ જાય ખાઈ જાવ હે બધી કરંટુ. એ કમશા લા આપણા મોર ના થાય ડાયરી આ મોર કરો તમે હેડો ભારી હોય તમે હું નહીં બેઠો હા યાર તમે મોર થાવ હવે આગળ થો કરંટુ ખાવી છે. હું શું કહું હા આપણે તો ખાઈ જાય તો આપડા ઘરનું ભરણ પોષણ પણ કરે આગેવાન ખાઈ જાય તો આગેવાન કરે આગેવાન ઓય, આ તમારો ચેડો આવ્યો ચાકણ બતાવો લે હેડો એટલે કમસન પારીને જતું રહ્યું હશે ઈ તો
બતાવો લે આ છકણ એને હતું રેસ. પાણી હું જતો રહ્યો તો. આ બધા ભેંના પગલા પડી ગયા આ ભેં જાય છે ના રેસ રેસ મંડ્યા લે તારી તમે ભેંસ જોજી છે ને આ રેસ ની વાત કરી રહ્યા હો તમે. એ કમછા પગલા પગલા પડ્યા આ જુઓ. હશે એના પગલા. આ જુઓ. લે બકરાના પગલા હે. એટલે આ તો પેલો એક ભાઈ નહીં આવતો બકરા લઈને એટલે આ પેલો નહીં આવતો ગફુરિયાનો ભાઈ. ઓય આ એના બકરાના પગ પગલા કરી રહ્યા કધેડા હકશું એમ કહું હું હવે કહેવાય ને પા કદડા જ છે. હવે હું લે, શું અમાય કહું રમતા આશીના પગે સમજો રેસના જ છે આવડે જ હોય ને. તમે બકાવ મેલો મસ્તી ના કરશો ભલા માણસ તમે યાર અમારું કામ અધૂરું મેકી નાખ્યું તમે અમને લાયા બોલો એટલે અહીંયા ગરંટુ ખાવી જ તે. હવે મારી વાત સાંભળો તમે જાવ તેને જોયું નહીં તાવ તેને તમને બકરાના ને ભેંસના પગ લાગશે પણ જાણે તમે જોહો ને તાણે ખબર પડશે કાં તો રેસ હતી. શું કેવું જો મારા ખેતરના સીધા ત્યાં બતાડ્યું મેં અમને પણ નતું મમતાજી જુઓ હો. હા. અહીંયા નતું એને પછી હમણાં ખખતર પાના સીધા આવ્યા ને પછી જોયું હોય એમને એટલે એમાં શું હતું ખબર હે શું આમ જો પગલા ચેક કરે આપવું કેવું માનતા નહીં ત્રણ જણા હે તોય આગેવી એટલે બકરાના પગલા હલ્યા હલ્યા આ નહીં દેખાતું હોય રીચર પગ પડી હવે જાય હું શું કહું છું જાણે રમતો કહેતો તો ને અમે નતા માનતા પણ આ તો જાણે જોયું આખું શરીર ધ્રુજવા માંડ્યું અમારું તો તમે બે તો ભેગા ને ભેગા હોય ને બાર બેટા ખેલતા હોય ને તો શું થયું તમારે તો જેટલી વાડી ફાડતા હોય તો અરે પાડી ના તો દેવાય સામે આનામાં 10 માથામાં માંડવે ને તો સામે પડે પા તો રેસ હતું રેસ. એટલે મારા હાથે પહોંચ્યા અરે પગલા બકરાના જ છે ને પહેના હે. શું નકરા બનાવે બકરાના ચાર પગ હોય બે પગ જ છે. એટલે તો પહેના હે. હવે કશું વાંધો નહીં તમે જાઓ પેલા ચાર પડે બકરાના હે ને આ રે ભેંના હે આગેવાન બે મોટા મોટા તમે આગળ હવે- આવે બે વાહલા પેલા હું ચાર શું પગ કહું? લઈ રહ્યા હતા. તમે હવે ગ્રાન્ટો ખાવ છો જો લે ગ્રાન્ટુ અમને મારવાનો હું હાથ મારા નહીં આપણે હે ને ના મળે એટલે શું અમે માર ખાવા તમને સરપંચ બનાયા અરે હે? હારું ભાઈ અમારા નહીં હમણાં રૂ બોલે ને કે હમણાં એટલે શું માર ખાવા સરપંચ બનાયા તમને? દાદાગીરી કરે દાદાગીરી સરપંચ માં લાયા એટલે વાત હારું, કરો એક હતા. કામ કરો આપણે તમારો બધાનો વેમ નીકળી જાય બરોબર ના, તમારો બધાનો વેમ નીકળી જાય એવું કંઈક કરીએ આપણે તમને યાસ જો પેટો પડશે ને તો તમે એક સરપંચ ભાઈ નહીં ઉભો રહે ને કે આગેવાન માં નહીં ઉભો તમે રહે. તમ તારે ઘરે બેસી જાઓ અમે બે જ બરોબર હીરો પેટો પડશે ને તારની વાત તાણે ત્યાં લાગીને અમારા ખેતરમાં ખેતર આવે ને એટલે ડાયરેક્ટ તમારો એક દાડો એક કામ કરીએ બરોબર તમારે કોકની વાહ વાવડ મેકલા જ દેવાના કાં તો દોડી લઈને તરત જ આવી જવાનું એટલે એમાં પાહા પાહાઈ જાવ આ તમે અમે બે આઠ હતા ને તમે હવારે જોયું ને ડાયરેક્ટ હાથે મેરાવો ચા મેરાવે કોળો હા તો ચા હા તોડીને આવ્યા હતા ગારામ ફસાણા હતા તાકણી તો નેસ બસ્યા. એ તો કંઈક કરશું હેડો હવે એક કામ કરો તમે જાઓ અમે આવીએ છીએ. તમે જાઓ અમે આવીએ જાઓ તમે બી તાણે બીક નહીં લાગે રીંછ નહીં તારાને ના, બીક લાગે નહીં બીક નકરા લાગે. શું મજાક કરો નકરા શું મજાક કરો હા. કહી દો, મજાક લાગશે, કરીએ, મજાક તમને. ભૈયા, મજાક કરીએ કહી દો ને અમારા કામ બાચી ગયા તમને બતાવશું જાઓ મજા ખેંચો જાઓ જો આઈજો ને મજાક તો હું લેવા બોલાય ઉભા કરીને આઈકન ઠેઠી ના તમે પોતા જાઓ પગ હવે દુખાડો તમે આવ્યા. જાઓ હવે કમશ્યા હું શું કહું ખબર હે રમતા હા. આ આમનો જવદી રેસનો ભેટો નહીં થાય ને તાવતીનારે એકેય માણસે નહીં શું કેવું કારણ કે આ બધા કેવા કહેવાય ખબર હે દરમાં રહેવા વાળા ઉંદર કહેવાય આ બધાય અને ખબર તું હે. મારા ઉષાના જબરો સીતરી ગયો મને એકલો મિલીન જતો રહ્યો એકલો મિલીન એટલે મારે શું મરવું તું ઈ તો ચીવી સામે આવતી તું મને તો બીક લાગતી હતી આ કંકોડા વેણતો તો સીધું જ આમ જાવ પડ્યા કૂતરું હતું ને અડકાયું બીન કઈડ્યું કૂતરું હતું કે હવે કૂતરું હંતાતા તા મારે હંતાતા તા બે બોલો ને મોટાવીને ફાટો તાળો હાથ નહીં દેવાયો એડો ને કે હવે પરખી જાય આપણા નામ છે તો વાત કરે હતા જાણ આમાં તો તમારે જેટલી દિવાળી ના જોયું હોય ને એવું કરે હે કૂતરું કઈડ્યું ના ના આવે તો રે સાહેબ